અરે ઉભા રહેજો, હમણાં કોઈ પણ મોટું પરચેસ કરતા નહીં, કારણ કે આપણા દેશમાં જીએસટી ના રેટ ઘટવાના છે. બહુ જ બધી વસ્તુઓ સસ્તી થવાની છે. 15 ઓગસ્ટની સ્પીચમાં મોદીજીએ કીધું હતું કે હવેથી જીએસટી રેટ રેશનલાઇઝેશન થશે, એટલે આપણા દેશમાં ફક્ત 2 જીએસટી ના રેટ રહેશે. કયા? એટલે આપણા દેશમાં હવે 5% અને 18% બે જીએસટી રેટ રહેશે. એટલે 28% જેટલા બી પ્રોડક્ટ્સ હશે એવું અઝ્યુમ હું કરું છું કે એ થઈ જશે 18% અને 12% જેટલા બી હશે એ હું અઝ્યુમ કરું છું એ થઈ જશે 5%. એનો મતલબ એ છે કે 28% વાળી વસ્તુઓ 18% ની થઈ શકે છે 10% સસ્તી. તો 28%માં કઈ વસ્તુ હતી? ગાડી, બાઇક, ફ્રીજ, ટીવી, 32 ઇંચથી વધારે, એસી, વોશિંગ મશીન કે પછી સેલફોન્સ. અને 12% જીએસટી વાળી વસ્તુઓ 5% જતી રહેશે. એટલે કોઈ બી પેકેજ ફૂડ, ચિપ્સ, કેચઅપ કે ડેરી પ્રોડક્ટ્સ આ બધું 7% સસ્તું થઈ શકશે. પણ આ ક્યારથી ઇમ્પ્લિમેન્ટ થશે? તો નેક્સ્ટ જીએસટી કાઉન્સિલની મીટિંગ થશે, એના પછી નક્કી કરવામાં આવશે. ને જે નેક્સ્ટ ક્વાર્ટર હશે એટલે ઓક્ટોબર મહિનાનું ક્વાર્ટર, ત્યારથી ઇમ્પ્લિમેન્ટ થશે. એટલે જ પ્રધાનમંત્રીએ કીધું હતું કે દિવાળીમાં ડબલ ફાયદો થવાનો છે આપણને, અને એટલે જ બધી ખરીદારી દિવાળી ઉપર ટાળજો. સેલનો સેલ બી મળશે અને આ જીએસટી ઘટવાનો ફાયદો પણ મળશે તમને.